તો જો પાઠ 11 પ્રકાશ ત્રીજી પ્રવૃત્તિ 11.6 સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ. આપણે અત્યારે 3 જાતના અરીસામાંથી એક સમતલ અરીસો લઈ રહ્યા છીએ. એકદમ સીધો એને કહેવાય સમતલ, આ એકદમ સીધો જેને કહેવાય સમતલ. અને અરીસો એટલા માટે કહેવાય કે પ્રકાશ જે આવે છે એ આરપાર પ્રકાશ પસાર થઈ શકતો નથી. જો આરપાર પ્રકાશ પસાર થાય તો એને લેન્સ કહેવાય, ગ્લાસ, કાચ. તો કાચ અને અરીસામાં ફરક આટલો છે કે આરપાર પ્રકાશ પસાર થાય છે કે નહીં. આ અરીસો કહેવાય. ચશ્મા પહેર્યા છીએ તો એ કાચ કહેવાય, ગ્લાસ કહેવાય, લેન્સ કહેવાય. કાચ કહેવાય, ગ્લાસ કહેવાય, લેન્સ કહેવાય. તો આપણો પ્રયોગ છે મીણબત્તીનું અરીસામાં પ્રતિબિંબ જોવાનું છે. તો આપણે આ મીણબત્તી સળગાવીએ. ચલો સાંભળજો. મીણબત્તી 1 આંગળી જેટલી છે, દેખાય છે ને? ઓકે. મેં આ મીણબત્તીને અહીંયા મૂકી, અરીસાથી અમુક અંતરે મૂકી. તમને અરીસામાં કઈ દેખાય છે? હા, શું દેખાય છે? અરીસામાં શું દેખાય છે? મીણબત્તી. પ્રશ્ન મારો એક એવો છે, શું આ મીણબત્તીની હાઈટ જેટલી છે એટલી જ અંદરના મીણબત્તીની હાઈટ છે? ક્લિયર? ચલો બીજો પ્રશ્ન. આ મીણબત્તીની જ્યોત ઉપરની દિશામાં જાય છે. શું આ મીણબત્તીની જ્યોત પણ ઉપરની દિશામાં દેખાય છે? મતલબ આપણું પ્રતિબિંબ સીધું છે. શું કહેવાય? સીધું. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ચત્તું. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ચત્તું. ફરીથી બોલું છું, મીણબત્તી જેટલી છે એટલી જ દેખાય છે હાઈટમાં, એને કહેવાય પરિમાણ. એના માપ જેટલું જ એટલે કહેવાય પરિમાણ. બીજું, મીણબત્તી સીધી છે તો એ મીણબત્તી કેવી દેખાય છે? સીધી. પ્રતિબિંબમાં પણ એ મીણબત્તી સીધી જ દેખાય છે, ઊંધી દેખાતી નથી. એટલે કે ચત્તુ પ્રતિબિંબ. એક પરિમાણ જેવડું, બીજું ચત્તુ. ત્રીજું, હું મીણબત્તીના નજીક લાવું છું અંતર, તો અંદર મારું પ્રતિબિંબ શું થયું? નજીક આવ્યું મારી. અને જેમ જેમ મીણબત્તીને દૂર કરું છું એમ પ્રતિબિંબ દૂર જાય છે. ક્લિયર? જુઓ, જેટલી મીણબત્તી દૂર કરું છું એમ પ્રતિબિંબ અંદર દૂર દૂર જાય છે. છેડા ઉપર લઈ ગયો તો પ્રતિબિંબ પણ છેડા ઉપર જતું રહ્યું અંદર. તો અંતર, વસ્તુ અંતર. મીણબત્તીને શું કહેવાય? વસ્તુ અંતર. મીણબત્તીને કહેવાય વસ્તુ અંતર અને અંદર કહેવાય પ્રતિબિંબ અંતર. તો સમતલ અરીસામાં વસ્તુનું અરીસાથી અંતર અને અરીસાથી અંદર પ્રતિબિંબનું અંતર સરખું સમાન હોય છે. આ 3 લાક્ષણિકતા સમતલ અરીસાની છે. 1, વસ્તુ તેના પરિમાણ જેટલી જ રહે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના જેમ સીધું ચત્તું જોવા મળે. ત્રીજું, વસ્તુ અંતર, અરીસાથી વસ્તુનું અંતર અને અરીસાથી પ્રતિબિંબનું અંતર સમાન જોવા મળે છે. આ 3 સમતલ અરીસાની લાક્ષણિકતા કહેવાય છે. ઓકે.